ભારતના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા પવિત્ર સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને આયોજિત આ પર્વની શરૂઆત શંખનાદ, ડમરૂના નાદ અને ઓમકારના ગુંજારો સાથે કરવામાં આવી છે। केंद्रीय मंत्री गजेंद्र सिंह शेखावत, कृषि मंत्री जीतूभाई वाघाणी और सांसद राजेश चुडासमानी उपस्थिति में आ आध्यात्मिक महोत्सव खुल्लो मुकायो हतो। महानुभावोए स्वयं शंखनाद करी आ पर्वनी औपचारिक शरूआत करावी हती। आ प्रसंगे अरबी समुद्રના કાંઠે આવેલ સોમનાથ મંદિર પરિસર આધ્યાત્મિક ઉર્જાથી તરબતર બન્યો હતો। ગુજરાતભરમાંથી આવેલા અંદાજે 2500 જેટલા ઋષિકુમારો દ્વારા સતત 72 કલાક સુધી અખંડ ઓમકાર મંત્રોચ્ચાર કરવામાં આવશે। શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઓમકારને અંતર આત્માનો નાદ માનવામાં આવે છે, જે પરમ ચેતનાની અનુભૂતિ કરાવે છે। પવિત્ર અગ્નિની સાક્ષીએ શરૂ થયેલા આ જાપ દરમિયાન સમગ્ર વાતાવરણમાં એક અદ્ભુત ચેતનાનો સંચાર થયો હતો। ચૈતર અપારનાથી S24 ન્યૂઝ સોમનાથ।